નમસ્કાર મિત્રો, હું છું આપ સૌ ભાઈઓનો ચાહીતો કટારિયા સાહેબ. જેવી રીતે પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ ને જેટકો, બરાબર 4 ડિસ્કોમ ને 5મું જેટકોની પરીક્ષા આવે છે એના આગલે દિવસે હું હંમેશા લાઈવ થતો હોઉં છું. પણ મારું એવું માનવું છે કે સમયની સાથે પરિવર્તન જરૂરી છે. એટલે હવે આ વખતે હું લાઈવ થવાની બદલે બરાબર છે એક વિડીયો અપલોડ કરીશ યુટ્યુબની અંદર, જે તમને બહુ જ ફાયદાકારક રહેશે. બરાબર છે. આ વિડીયો બધા મિત્રોને શેર પણ કરજો અને તમે સાથે પણ જોજો. બરાબર છે, જેનાથી તમને ઘણો ફાયદો થશે. બરાબર, આ મારા 6 થી 7 વર્ષનો અનુભવ છે કે પરીક્ષાના સમયે અથવા તો પરીક્ષાના દિવસે શું કરવું, બરાબર છે, જેનાથી તમને કંઈક ફાયદો મળી શકે. મારું કામ એ જ છે કે તમને 2 ફાયદો વધારે મળે અને 2 માર્ક વધારે ક્યાંથી આવે. એટલે આ વિડીયો શાંતિથી સમજી વિચારી અને જોજો, જેથી કરીને તમને કામ લાગે. મેં અહીંયા એવું ટાઇટલ આપેલું છે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષાના દિવસે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે માહિતી. બરાબર છે. આ અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા કંઈ ને કંઈ મૂંઝવણો આવી હોય છે, કંઈ ને કંઈ મારો નિચોડ છે આટલા વર્ષોનો, જે તમને કામ લાગશે. બરાબર. ચાલો હવે સૌથી પહેલાં હું તમને જણાવું છું કે આ 2 વસ્તુ મેં મૂકી છે તમારા કોલ લેટરમાંથી. તો કે આપણા અત્યારે પીજીવીસીએલનું કાલે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ છે, બરાબર, 28 તારીખે. તો એના માટે બી મહત્ત્વનું છે ને આવનારી જે પણ પરીક્ષાઓ છે એના માટે પણ મહત્ત્વનું છે. તો કે સૌથી પહેલું કામ જે હું અહીંયા તમને કહીશ, બરાબર, એક એક વસ્તુ ધ્યાનથી જોજો. સૌથી પહેલાં 28/12 જે એક્ઝામ છે, 28/12/2025, એનો રિપોર્ટિંગ ટાઈમ આપ્યો છે 10 વાગ્યાનો સવારનો. બરાબર. ત્યાર પછી ગેટ ક્લોઝિંગ ટાઈમ 10:45 સવારનો. બરાબર છે. એટલે કે 10:45 પછી તમને એન્ટ્રી નથી. આ એનું સીધું ગણિત એવું કહેવાય. ત્યાર પછી 11 AM થી લઈને 1 PM, બરાબર છે, એટલે કે 2 કલાકનો સમય છે. ખાસ ધ્યાન રાખવાનું છે. આ સૌથી પહેલું આપણને ખબર હોવી જોઈએ. આ કાલના પેપરના પીજીવીસીએલના આધીન આપણે આ ટાઈમિંગ મૂકેલું છે. બરાબર, કે 2 કલાકનો સમય છે. હવે સૌથી પહેલું કે દર વર્ષે, બરાબર છે, બધી જ કંપનીઓની જે પણ વર્ષે 1.5 વર્ષે પરીક્ષાઓ આવે છે એમાંથી ઘણા વિદ્યાર્થીઓના ફોન મને આવે છે કે સાહેબ હું સમયે ન પહોંચી શક્યો, મારું 2-5 મિનિટ લેટ થઈ ગયું. એટલે મારું પહેલું તમને એવું સજેશન છે, બરાબર, કે જે તમને ટાઈમ આપેલો છે, બરાબર છે, કે 10 વાગે રિપોર્ટિંગ તમારે ત્યાં કરવા પહોંચી જવાનું છે. એટલે તમે મને એટલું શક્ય, બરાબર, 1-2 કલાક વહેલા પહોંચો, ત્યાં જઈને વાંચો. બરાબર છે. રિપોર્ટિંગ ટાઈમ ચાલુ થાય ને બધા અંદર જવાનું થાય ત્યારે તમે એની સાથે જાઓ. બરાબર. એટલે સૌથી પહેલું તમારું જે ભાગાદોડીવાળું ટેન્શન છે ને નીકળી જશે. 2 કલાક 3 કલાક તમારા સમય અનુકૂળ 8 વાગ્યાના જઈને બેસી જાઓ. બરાબર છે. હરોજ તો નથી બેસવું, હરોજ તો વહેલું નથી ઉઠવું, એક વખત છે અને આપણા ભવિષ્ય માટે આપણે કરીએ છીએ. ત્યાર પછી બધી જ વસ્તુ જે અહીંયા આપેલી છે કે 2 કલાકનો સમયગાળો છે. ત્યાર પછી બીજી મહત્વની બાબત અહીંયા લખેલી છે કે ઉમેદવારે પરીક્ષા માટે આ કોલ લેટર સાથે અસલ માન્ય ફોટો, ઓળખપત્ર એટલે કે તમારો કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડ, બરાબર, જે સરકાર માન્ય હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બરાબર છે, આમાંથી કોઈ એક વસ્તુ ફરજિયાત ઓરિજિનલ સાથે હોવી જોઈએ. બરાબર છે. અને શક્ય હોય તો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો બી ભેગો રાખવો, ઇન કેસ કદાચ ક્યાંય જરૂર પડે તોની વાત છે. બરાબર. આટલી વસ્તુ પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે આપણી એક્ઝામ સમયે કે આપણે લેખિત પરીક્ષા દેવા જઈએ. હવે જે મુખ્ય મહત્ત્વની કાળજી રાખવા જેવી બાબતો છે, જે એક એક વસ્તુ મેં વિચારી અને તમારા માટે લખેલી છે. સૌથી પહેલું કે હવે પહેલાં તો તમારે એક્ઝામ પહેલાં પહોંચી જવાનું. એટલે સૌથી પહેલું એક ટેન્શન ભાગાદોડીવાળું નીકળી ગયું. શાંતિથી તમે જે મહેનત કરી છે ને એનું ફળ તમને ત્યાં મળવાનું શરૂ થઈ ગયું કે તમારું મગજ શાંત થઈ ગયું. ઉતાવળમાં આપણું મગજ કામ કરતું નથી. બરાબર છે. એટલે આરામથી ત્યાં જઈ અને 1-2 કલાક બેસો. હું કરું 1-2 કલાક એ બી હું તમને આગળ કહીશ. સૌથી પહેલાં કે ફ્રેશ થઈને એક્ઝામ દેવા બેસો. જ્યારે એક્ઝામ દેવા જાઓ ત્યારે આરામથી 1 નંબર 2 નંબર જે પણ તમારે ફ્રેશ થવું હોય, મોઢું ધોવું હોય, 2 કલાક પછી જ બહાર નીકળવાનું છે. ત્યાં સુધી બહાર નીકળવું નહીં. 2 કલાક માટે 2 મિનિટ પણ ક્યાંય વેડફવાની થતી નથી. પહેલું કામ કે ફ્રેશ થઈ અને એક્ઝામ દેવા બેસવું. પછી બીજી વસ્તુ લખ્યું છે, શક્ય હોય તો પાણીની બોટલ સાથે લઈ જવી. બરાબર છે. શું કરવા કે પાણી પીતું રહેવું જોઈએ. 2 કલાક છે, તમને એવું લાગે કે ભાઈ મારે બહાર પાણી પીવા જવું પડશે, 2 કલાક પાણી વગર નહીં રહી શકું, તો સાથે પાણીની બોટલ લઈ જાઓ. સાથે એક્સ્ટ્રા પેન લઈ જવી. બરાબર છે. 2-3 પેન લઈ જાઓ સાથે, જેથી કરીને એકાદ બગડી ગઈ તો બાજુવાળા ભાઈ માંગવી ન પડે. ત્યાર પછી મેન મહત્વની બાબત છે કે કાંડા ઘડિયાળ સાથે લઈ જાઓ અને એનાલોગ હોવી જોઈએ કે જેમાં વ્યવસ્થિત આંકડા દેખાતા હોય, 1 2 3 4 એવી રીતે, જેથી કરીને તમને તમારા સમયનું અનુકૂળ રહે કે હવે મારે
અડધી કલાક બાકી છે, કલાક બાકી છે, હવે પેપર ટાઈમિંગ ચાલુ થઈ ગયું છે, તમામ વસ્તુની તમને ખબર રહી, ઘડિયાળ કાઢી અને ત્યાં બેન્ચ પર મૂકી દેવાની, બરાબર. જેવી રીતે આપણને સમય દેખાતો હોય, સમય જોતું જવાનું, પેપર ભરતું જવાનું, સમય જોતું જવાનું, પેપર ભરતું જવાનું, આ રીતે યાદ કરવાનું છે ને જોતું જવાનું છે. બીજી વસ્તુ કે તમે જે પેપર ભરો છો, બરાબર છે, એમાં જે ક્વેશ્ચન તમે જુઓ છો બધાની અનુકૂળતા અલગ અલગ હોય. ઘણા કેવી રીતે કરતા હોય કે પ્રશ્ન વાંચશે અને ત્યાં જે પણ જવાબ હશે ને ત્યાં ટીક કરી દેશે બાજુમાં કે આનો જવાબ છે, અને ઘણા એવી રીતે કરશે કે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ગોતી અને આન્સર શીટમાં એ ગોળ ટપકું કરી દેશે, બરાબર. જે તમારી પરીક્ષા પેપરની પદ્ધતિ છે OMR શીટ, એ જે સૌને અનુકૂળતા એ કરે, સમયને આધીન ચાલવાનું. ત્યાર પછી મેન બાબત, પરીક્ષામાં બેસો એની પહેલાં મેં જેમ કીધું હતું તેમ કે જે વસ્તુ તમને યાદ નથી રહેતી તેનો એક ચોપડો બનાવવાનો, જે તમને બનાવેલો હશે અને તેમાંથી એ બધી વસ્તુઓ વાંચવાની. મેં તમને કીધું હતું કે એક્ઝામ પહેલાં પહોંચવાનું છે. આજના દિવસે એટલે કે એક્ઝામના આગલા દિવસે, એક્ઝામની રાત્રે, બરાબર છે, પરીક્ષા દેવા જાઓ ત્યાં સુધીની એવી કોઈ વસ્તુ કે મેં તમને જેમ કીધી હોય કે હરેક વ્યક્તિની અલગ અલગ વસ્તુ હોય કે એને આ યાદ નથી રહેતી, એ વસ્તુનો મેં તમને ચોપડો બનાવવાનો કીધો હતો, બરાબર છે. એ યાદ નથી રહેતી તો આપણે એક દિવસ તો યાદ રહી જ જાય વાંચેલું હોય એટલે, બસ તો આપણે એને એક દિવસ જ યાદ રાખવાનું છે. આપણું કામ એક્ઝામ દેવાઈ ગયું એટલે વાર્તા પૂરી, એની જરૂરિયાત આપણે નથી, કેમ કે આપણને યાદ જ નથી રહેતું. એટલે એ ચોપડો જ્યાં સુધી તમે પરીક્ષામાં એન્ટ્રીમાં ના જાઓ ત્યાં સુધી એ તમારે જોતું રહેવાનું છે. એમાંથી 1-2 માર્ક પૂછાઈ ગયા તો તમારું નસીબ આ 1-2 માર્કથી બની જવાની શક્યતા છે. ત્યાર પછીની નેક્સ્ટ બાબત, હવે તમે પેપર દેવા બેસી ગયા છો, બરાબર છે, એટલે કે ઊંડો શ્વાસ લઈને પેપર ભરવા બેસવું શાંતિથી, બરાબર. અને આંખ બંધ કરીને ખુદને કહેવું કે આ 2 કલાક મારા માટે ખૂબ જ મહત્વની છે, જેના માટે મેં મહેનત કરેલી છે અને આ જ 2 કલાક છે. કે અત્યાર સુધી હું જે મહેનત કરતો હતો, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ વગેરે વગેરે, બરાબર છે, એ 2 કલાક આજે આવીને ઊભી રહી ગઈ છે અને આ 2 કલાકથી તમારું ભવિષ્ય તય થશે, મતલબ કે તમારું સપનું પૂરું થશે, જેના માટેની તમે રાહ જોતા હતા બેસબરીથી, બરાબર છે. હજારો કલાકોની મહેનત બાદ આ 2 કલાક તમને મળી છે, તો એ 2 કલાકનો પૂરેપૂરો એક મિનિટ, એક સેકન્ડનો સદુપયોગ કરવાનો છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ કે પેપરમાં બધી જ વિગતો શાંતિથી વિચારીને ભરવી. જો વિગતો ભરવામાં ખબર ના પડે તો ત્યાંના સુપરવાઇઝર જે પણ હોય એને બે ઝીઝક પૂછી લેવું કે સાહેબ આમાં શું કરવું, એકવાર ન સમજાય તો 2 વાર પૂછી લેવું. આની અંદર સૌથી મોટો પ્રોબ્લેમ સ્ટુડન્ટનો મને દર વર્ષે રહે છે કે સાહેબ મારું નામ લખવાનું હતું કે મારે રોલ નંબર લખવાનો, જે પણ કાંઈ પણ તમારી વિગતો ભરવાની હતી એ બધી વિગતોમાં મારે 1 ટપકું આ બાજુની જગ્યાએ 1 ટપકું આ બાજુ થઈ ગયું, બરાબર છે, અથવા તો હું લખતા જ ભૂલી ગયો, અથવા તો પેપર મારું એ હતું ને હું બીમાં ટપકું કરીને આવ્યો, હવે મારું શું થશે, હવે હું પછી દોડધામ કરવાનું ચાલુ કરે વાં એપ્લિકેશનો આપીને વાં. એના કરતાં શાંતિથી વિચારીને 2 વખત સાહેબને, સુપરવાઇઝરને પૂછીને જ એ વસ્તુ ભરીએ, બરાબર. જેથી કરીને આપણું ભવિષ્યનું પેપર છે કે જે આપણે દેવા બેઠા છીએ, જેનાથી આપણી ભવિષ્યની નોકરી મળે એમ છે, બરાબર, એમાં કોઈ પણ જાતના પ્રોબ્લેમ ના આવે. આ બધા મારા જૂના અનુભવો છે, જૂના વિદ્યાર્થીઓના અનુભવો છે, જે મને એક્ઝામ દઈને આવે અને શેર કરતા હોય છે. ચાલો ત્યાર પછી પેપરની 2 કલાકનો પૂરો સદુપયોગ કરવો. ઘણા શું કરે, પેપરની 15 મિનિટ પહેલાં નીકળી જાય, 5 મિનિટ પહેલાં નીકળી જાય. તમે આ 2 કલાક માટે જ તમે આટલી મહેનત કરતા હતા, પહેલાં એ વિચારવાનું છે, બરાબર છે. એવી જ રીતે પૂરું કરવાનું છે પેપર કે 2 કલાકનો પૂરો સદુપયોગ થાય. અને હંમેશા એ પણ યાદ રાખવાનું છે કે પેપર તમે જ્યારે પૂરું થવાનું હોય તો એવી રીતે પેપરને મેનેજ કરો કે પેપરનું 10 મિનિટનો સમય બાકી રહીને ઓછામાં ઓછો ત્યાં સુધીમાં તમારું પેપર પૂરું થઈ ગયેલું હોવું જોઈએ, બરાબર છે. જેથી કરીને તમને એ 10 મિનિટ કાંઈ પણ સુધારા વધારા કે કાંઈ બી તમે 1-2 ક્વેશ્ચન બાકી રાખ્યા હોય વિચારવા માટે, કોઈ દાખલો બાકી રાખ્યો હોય વિચારવા માટે, એ 10 મિનિટનો તમે ત્યારે સદુપયોગ કરી શકો, બરાબર છે. અને જે પ્રશ્ન આવડે છે એ પહેલાં લખવાનો છે, ટીક કરવાનો છે, જે નથી આવડતો એને છોડી દેવાનો છે, એને વાંચી લેવાનો છે. એવી રીતે પેપરને રિપીટ કરે જવાનું છે, જેથી તમે વાંચેલું છે એ તમને યાદ આવે. તમારો જે પ્રશ્ન છે એકવારમાં એનો જવાબ ના મળે તો એ પ્રશ્નને 2, 3, 4, 5 વખત વાંચો, બરાબર છે. સતત એ પ્રશ્નને વાંચી જાઓ, એના MCQ વાંચી જાઓ, એટલે તમને એનો જે જવાબ છે, તમે વાંચેલું હશે, મહેનત કરેલું હશે તો ચોક્કસ તમને આવડશે જો, બરાબર. એટલે ત્યાર પછી હવે પેપરની 2 કલાકનો સદુપયોગ થઈ ગયો, પેપર પૂરું થઈ ગયું. હવે કે પેપર ભરીને આવો પછી મગજને શાંત કરવું કે જેના માટે હું કલાકોથી મહેનત કરતો હતો, કે જે દિવસો જે મેં મહેનત કરી, હજારો કલાકો બગાડી, જે પણ કર્યું, બરાબર, વર્ષ 2 વર્ષ,
એ 2 કલાકનું મેં પૂરેપૂરું મેં મારું આપી દીધું છે મહેનત કરીને. હવે જે છે એ બધું મારા હાથમાં હતું મેં પૂરું કરી દીધું. બરાબર છે. પછી હવે ભૂલી જવાનું મગજમાંથી. બરાબર છે. સૌથી પહેલો જ સાહેબ આન્સર કયા આવશે, રિઝલ્ટ કઈ આવશે, એ બધું જ આપણા હાથમાં નથી. બરાબર છે. જેના હાથમાં છે એ વ્યવસ્થિત એની રીતે કરી અને આપણને ઓનલાઈન મૂકી જ દેશે વેબસાઇટમાં. આપણે જોઈ લેવાનું આ આપણું કામ છે. આપણું કામ પેપર દેવા સુધીનું હતું. એટલે આ બધા પ્રશ્નોનો કોઈ જ અર્થ નથી. બરાબર કે નથી મને ખબર કે નથી તમને ખબર આન્સર ક્યાં આવશે, ક્યારે ફાઇનલ ક્યારે આવશે, મેરિટ લિસ્ટ ક્યારે આવશે, પહેલો રાઉન્ડ ક્યારે પડશે, એ જે પીજીવીસીએલ વેબસાઇટમાં આવે ત્યારે તમને ખબર પડે મને ખબર પડે. બરાબર છે. ત્યારે જ અથવા તો કોઈ સ્ટુડન્ટ મારું હું કાંઈ કામમાં હોય સ્ટુડન્ટનો સીધો પોરા સાહેબ એટલા બધા સ્ટુડન્ટ છે સાહેબ એક તો જોઈ જ લેવાનો છે સાહેબ આ માહિતી બેઠી એટલે હું તમને શેર કરવાનું. આના સિવાય બીજો કોઈ આનું ગણિત નથી. બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ જેટલી પણ વિગતો મેં તમને કીધી બરાબર એ એકવાર નહીં 2 વાર વિડીયો જોજો જેથી કરીને તમારું ભવિષ્ય આનાથી 2 માર્ક કેમ વધી શકે. જે પણ ભૂલો પાસના વિદ્યાર્થીઓ કરતા આવ્યા છે એ પણ ના કરે. અને મારા એક વિડીયોથી કદાચ તમને ક્યાંક ને ક્યાંક મહદ અંશે ફાયદો થશે અને થતો જ આવ્યો છે. આશા રાખું છું કે કાંઈ પણ કામ હોય તો એની ટાઈમ તમે મને ક્લાસીસના જે નંબર છે એ નંબર પર ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો. બરાબર છે. આ વિડીયોની અંદર કમેન્ટ્સ બંધ રહેશે કેમ કે હું ઈચ્છું છું કે તમે મારી સાથે સીધો કોન્ટેક્ટ કરો. બરાબર છે. વોટ્સએપ યા તો કોલ. કમેન્ટ્સમાં હું વાંચું અને જવાબ દઉં એમાં મારું ભેગું થતું નથી. બરાબર છે. એટલે સીધો જે વ્યક્તિને કંઈ બી કામ હોય આપણો નંબર આજીવન ચાલુ જ છે. બરાબર. સવારના 10:30 થી 7-8 વાગ્યા સુધી ઓફિસ ખુલી હોય એની ટાઈમ તમે કોલ કરી શકો છો. કોલ ના ઉપડે તો રિટર્ન કોલ ઇન્સ્ટન્ટ આવશે કેમ કે 2 નંબર છે તો બીજા કોલમાં વાત ચાલુ હોય. સ્વાભાવિક વાત છે. એટલે ખાસ યાદ રાખજો જે પણ કાંઈ કામ હોય તમે મને ફોન મેસેજ કરી દેવાનો છો. આશા રાખું છું કે તમારું આ બધી વસ્તુ જોઈ અને પેપર સારું જશે. બરાબર છે. જે પણ પીજીવીસીએલના ભાઈઓ છે એક્ઝામ દેવા જાય છે બધેને મારા તરફથી બેસ્ટ વિશિસ છે કે તમે તમારું સપનું પૂરું કરી આવો. તમે જે મહેનત કરી છે એ પૂરું કરીને આવો અને ઓલ ધ બેસ્ટ. બરાબર છે.